सागरं ज्ञानदम् वन्दे प्रागतिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा Just like one needs to be free of any viruses to be called fit and healthy, one needs to become Brahmrup in order to worship Purushottam. શ્રીજી મહારાજે લોયાના 7મા પ્રકરણના વચનામૃતમાં કહ્યું છે કે જે બ્રહ્મરૂપ થાય છે કેવળ તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. પણ બ્રહ્મરૂપ થવા માટે કરવું શું? The answer is pretty simple. We need to get rid of our swabhavs. Yes, the internal virus of swabhavs are the sole cause of the countless births and deaths that we take. But how do we actually identify these swabhavs? How do we actually catch these swabhavs in the right moments so that we can get rid of them? Let's take a look at this through an interactive skit performed back in 2017 during Yuva Din in the presence of Pujya Mahant Swami Maharaj. હે ભગવાન, શું કરું હવે? કઈ ક્યાંથી પૈસા આવશે? અરે નવીનભાઈ, કેમ આમ ગુમસુમ બેઠા છો? શું થયું? અરે શું વાત કરું લલિતભાઈ, કરજ વધી ગયું છે કરજ. ઘરમાં લોન ભરવાના પૈસા નથી અને આફ્ટર અ વીક ઘરમાં શુભ પ્રસંગ છે. બોલો હવે આ આવનાર મહેમાનોની આગતા સ્વાગતા, ભોજનની વ્યવસ્થા, આ બધું કેમ કરીશ? બસ આ જ ચિંતામાં ડૂબ્યો છું. અરે મારી પણ એ જ હાલત છે નવીનભાઈ. આ વધતી જતી મોંઘવારી ને બાળકોના એજ્યુકેશનલ એક્સપેન્સીસ, નાની મોટી લોનના ઇન્સ્ટોલમેન્ટ, ફૂડ્સ, ક્લોથ્સ, વ્હીકલના એક્સપેન્સીસ એટસેટ્રા એટસેટ્રા. હવે તમે જ કહો નવીનભાઈ, શોર્ટ ઇન્કમમાં આ બધા ખર્ચા કેમના પૂરા પાડવા? નાણાં વગરનો નાથિયો ને નાણે નાથા લાલ. સાવ સાચી વાત છે નવીનભાઈ. પૈસો છે તો આ સમાજમાં માન સન્માન છે. નો મની નો લાઈફ. યસ લલિતભાઈ, યસ. નો મની નો લાઈફ. જોયું કેટલી દયાજનક પરિસ્થિતિ છે આ બંને મિત્રોની. પૈસા વગર જેમ એમના કાર્યો અટકી પડ્યા છે, બસ એ જ રીતે આપણું પણ એક અતિ અગત્યનું કાર્ય અટકી પડ્યું છે. તમને સૌને મનમાં થશે કે આપણું વળી કયું કાર્ય અટકી પડ્યું છે. વિચાર કરશો તો ખ્યાલ આવશે. સારા ગુણો વગર, સદગુણો વગર મહારાજ સ્વામીના પરમ ભક્ત બનવાનું કાર્ય આપણું પણ અટકી પડ્યું છે. અને તે માટે જવાબદાર છે આપણા આંતરિક સ્વભાવ. જો સ્વભાવરૂપી કંગાલપણું આપણા જીવમાં ન હોત ને, તો આપણે પણ મહારાજ સ્વામીની માળાના મણકામાં સ્થાન મેળવી શકત, એમની અમાપ કૃપાના અધિકારી બની શકત. પ્રગટ ભગવાનનો સર્વોપરી સત્સંગ મળ્યા પછી પણ આપણા આ હાલ માટે ઉઠો, જાગો, ઊંડા ઉતરો, તમારા આંતરિક સ્વભાવને જાણો, ઓળખો, તપાસો. તેઓ તમને સત્સંગમાં ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે નડી રહ્યા છે, તમને પીડી રહ્યા છે, તમને દુઃખની ઊંડી ખાઈમાં ધકેલી રહ્યા છે. ચાલો આપણા સ્વભાવોના પ્રતિબિંબને આપણે આપણી જ આંખે નિહાળીએ. અરે ઉમેશભાઈ, અરે ઉમેશભાઈ, ઉભા તો રહો. અરે સાંભળો તો ખરા. મારે કંઈ સાંભળવું નથી. આવ્યો તો સમયાનો લાભ લેવા, પણ હવે અહીં આવી ફસાણા જેવું થયું છે. અરે ભાઈ, પણ થયું છે શું?
શું થયું છે? શું પૂછો છો? અહીં ન તો ઉતારાના ઠેકાણા છે અને ન તો ખાવા પીવાના. સત્સંગમાં આટલો ભોગ આપ્યા પછી પણ આપણને મળે છે શું? આ છે અપેક્ષા. અપેક્ષા. સ્વચ્છતા વિભાગમાં તનતોડ સેવા કરવા બદલ ગિરીશભાઈ પટેલનું આપણે સૌ હાર તોરાથી સન્માન કરીએ. આવ્યા મોટા સન્માન કરવા વાળા. રાત દાડો સેવા કરી અમે અને જશ બધો લઈ ગયા ગિરીશભાઈ. અરે ઉપરી હોય તો એમના ઘરના. આવનાર સમયમાં જાહેરમાં આપણું સન્માન ન થાય તો આપણું નામ પણ ચંપક નહીં. આ છે ઈર્ષ્યા. એ ભાઈ જરા શાંતિથી ચાલો ને. શાંતિથી ચાલતા શું થાય છે? અને ધક્કો શા માટે મારો છો? સોરી જરા ભૂલ થઈ ગઈ, માફ કરજો. અરે શું માફ કરે? શું ભૂલ થઈ ગઈ? આ જો આ મારા ચશ્માની ફ્રેમ પડી ગઈ તમારો ધક્કો લાગવાથી. આ જો મારા ચશ્મા પણ તૂટી ગયા. કોણ ભરી આપશે? હવે તમે મને કહો, આ ચશ્માના પૈસા કોણ ભરી આપશે મને? પૈસા કઈ ઝાડ પર ઉગે છે? કોણ આપશે મને? કોને? તમે શાંત થાઓ અશોકભાઈ, શાંત થાઓ પ્લીઝ, જરા શાંત થાઓ તમે. શાંત થાય? મારા ચશ્મા તોડી નાખ્યા આ માણસે. અશોકભાઈ નવીનભાઈ આપણા સત્સંગી છે. સત્સંગી પર આવી રીતે ગુસ્સો ન કરાય. તમે જરા સમજો પ્લીઝ. જો સત્સંગી હોય ને તો એના ઘરનો. મને મારા ચશ્મા તોડી નાખ્યા ને, એના પૈસા જોઈએ છે. અરે પણ અશોકભાઈ તમે પ્લીઝ આમ આંકડા ન થાવ. જો બીએપીએસ તો આપણો એક પરિવાર કહેવાય, એટલે તમે પ્લીઝ આંકડા ન થાવ એટલે? અરે વાહ, મને કોઈ ધક્કો મારી જાય, મારું નુકસાન કરી જાય તો એ મારે બધું ચલાવી લેવાનું. અરે મારે જ બધું સહન કરવાનું છે કે? અરે મને ધક્કો શું કામ માર્યો? તે મારા ચશ્મા તોડી નાખ્યા. અરે પણ અશોકભાઈ, ધક્કો ભૂલથી લાગી ગયો હતો અને હું માફી માંગુ છું ને. મારે તમારી માફી નથી જોઈતી. મારે કોઈનું નથી સાંભળવું. મને મારા ચશ્માના પૈસા જોઈએ છે. મને મારા પૈસા આપો. આ છે ક્રોધ. હાય પૈસો ભાઈ, હાય પૈસો, હાય પૈસો ભાઈ, હાય પૈસો, હાય પૈસો ભાઈ, હાય પૈસો. અરે શેઠજી, કોની પાછળ દોડી રહ્યા છો? અલા પૈસા પાછળ મુનિમજી, પૈસા પાછળ. જો પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. ત્યારે તો કમાણી બહુ થતી હશે નહીં? તે અઢળક કમાણી વિના આમ તો નાસભાગ કરતો આવીશ. ત્યારે તો ધર્માદય પુષ્કળ આપતા હશો નહીં? ખબરદાર જો ધર્માદાની વાત કાઢી છે તો. કેમ શેઠજી? અલા ધર્માદાનું તો એવું છે ને કે અપાય એટલો આપવાનો ને કપાય એટલો કાપવાનો. સમજ્યો? ના સમજો. ના તને નહીં સમજાય. અલા ભાઈ, આ તો છે ને અમારું સિક્રેટ છે, અમારું. આ છે લોભ. અરે યાર કેદાર, આ રોજ ઘરનું ખાઈને કંટાળી ગયા છીએ. ચાલ ને આજે હોટલમાં જઈએ. અરે પણ મિલન યાર, હોટલમાં? હા, અરે યાર તને તો ખબર જ છે ને, આ ઘરની રસોઈમાં ક્યારેક મીઠું ઓછું હોય તો મરચું વધારે હોય ને ક્યારેક મરચું ઓછું હોય તો મીઠું વધારે હોય. એક સરખો વઘાર ક્યારેય થતો જ નથી. બોલ, આ રોજ કાં તો મારે થાળી પછાડવી પડે અને કાં તો પગ પછાડવા પડે. એટલે હવે તો મેં નક્કી જ કરી નાખ્યું છે કે અઠવાડિયામાં 2-5 વખત હોટલમાં જઈને ખાઈ આવવાનું. અરે પણ બહારનું ખાવાથી તારું પેટ બગડશે. અરે આ જીવ બગાડવા કરતા પેટ બગાડવું વધારે સારું. સમજ્યો? આ છે સ્વાદ. અરે દીપેન, તું હજુ તૈયાર નથી થયો? અરે ભાઈ ચાલ જલ્દી, રવિ સભામાં જવાનું મોડું થાય છે યાર. તું જઈ આવ ને યાર, મારે નથી આવવું. કેમ આજે આવી મોડી વાત કરે છે? શું થયું? અરે ભાઈ, આ અઠવાડિયે તું પરાસભામાં પણ નહોતો આવ્યો. અરે શું આવે હે, આ બધી સત્સંગ સભાઓમાં જવાથી શો ફાયદો થયો છે આપણને? દીપેન, ફાયદા માટે તો આમ અરે કઈ પરિસ્થિતિ આપણી સુધરી છે તો કે મને. દીપેન મારી વાત, વર્ષોથી સત્સંગ કરીએ છે પણ ઠેરના ઠેર જ છે ને. આ છે મોડી વાત.
બસ આ જ રીતે કામ, ક્રોધ, લોભ, માન, મોહ, ઈર્ષા, તૃષ્ણા જેવા અનેક દોષો આપણને જંપ લેવા દેતા નથી, સત્સંગનું સાચું સુખ લેવા દેતા નથી. કેટલો વિરોધાભાસ છે આપણા જીવનમાં. પ્રગટ પ્રભુની પ્રાપ્તિ થયા પછી પણ આપણે કેટલા સ્વચ્છંદી, કેટલા મનસ્વી અને કેટલા ગાફેલ છે. આ ગાફલાઈ હકીકતમાં જીવની અવળાઈ છે. ઈતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન ઇદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. In this sabha, we've been learning about swabhavs. स्वभाव को, वासना को, प्रकृति को, माया को. तो आपने ख्याल छे कि only when we get rid of these swabhavs, આપણે સુખી થશું. We heard about what swabhavs are, trying to catch those swabhavs, introspection, to find out what is within us. આપણને શું ખૂંચે છે, આપણને કંઈ તકલીફ હોય તો we have to first diagnose. તો we have the diagnosis કે મારામાં સ્વભાવ છે. હવે આપણે શું કરવાનું છે એ આપણે આજે જોશું. એ તો ઘણી વખત શું થાય કે અંતરદ્રષ્ટિ કરી ના હોય તો ખબર જ ના હોય કે સ્વભાવ શું છે. Dhritarashtra said કે મારો શું વાંક છે. He couldn't understand કે what the problem is. કદાચ you understand what the problem is. Duryodhan, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. I know what dharma is, but I can't follow that path. Janami adharmam. I know what adharma is. Nacha me nivrutti. But I'm not able to renounce that or not follow that path. So khabar pan na hoy amuk janne khabar hoy, but they don't know what to do. Amuk jana they blame God. કે મારું મન તમે કેમ ઠેકાણે નથી રાખતા, એવું પણ હોય. Some people actually know what to do. They know it is wrong, like Karna, but he's not able to leave the wrong company or to keep the right paksh. એટલે આવા પણ ઘણા પ્રસંગો આપણે સત્સંગમાં જાણીએ છીએ આપણા શાસ્ત્રના આધારે. હવે આપણે જોશું કે in no particular order કે how to get rid of our swabhavs. There's lots and lots and lots of sadhanas. If we had to give one word how to get rid of our swabhavs, the answer would be satsang. Satsang encompasses many, many things. સત્સંગ દીક્ષામાં જ માનસાએ માં જે કહ્યું છે કે સત્સંગ એટલે શું? સત્સંગ એટલે સત એવા જે પરમાત્મા ભગવાન એનો સંગ. સત્સંગ એટલે સત એવા જે સત્પુરુષ એવા જે ગુરુ એનો સંગ. સત્સંગ એટલે સત એવા જે સત્શાસ્ત્ર એનો સંગ. તો આનો સંગ આપણે કરીએ એ સત્સંગ કહેવાય. તો સત્સંગ is the only way that we'll be able to get rid of our swabhavs. એ સત્સંગમાં there's many, many different things that will help us to get rid of our swabhavs. So as I explained in no particular order, J. Sriji Maharaj, what he's told us in the Vaishnamrit, after years and years of experience, એ તો સ્વયં ભગવાન હતા.
પણ મહારાજ આપણને સમજાવે છે કે સ્વભાવ તારવા માટે આપણે શું કરવું, આપણે શું વિચારવું, તો આવી રીતે આપણા સ્વભાવ જશે. આત્મનિષ્ઠા, કે હું આત્મા છું, અને એ ભાવનાથી આપણે ભગવાનની ભક્તિ કરીએ. આપણી જે સાધના છે ને, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ, કે આત્મરૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી. આત્મરૂપ આપણે વર્તીએ એનો અર્થ શું કે હું આ દેહ નથી. આ સ્વભાવ છે ને, they are part of this day, this body. So if we get rid of that bodily attachment or bodily awareness, તો એ પ્રમાણે ઓટોમેટિકલી આપણો સ્વભાવ જશે. બીજી વાત મહારાજે કરી છે વારંવાર કે નિયમ ધર્મની. મધ્યનું 33મું વચનામૃત, સેક્શન 2 નંબર 33, કે આવી રીતે નિયમ અને આહાર, કીપિંગ ધેટ ઇન કંટ્રોલ, એટલે નિયમનું વ્યવસ્થિત પાલન કરીએ. ઘણી વખત થાય કે વાય ડુ હેવ ટુ ફોલો ધીઝ નિયમ્સ, પણ એ નિયમનું પાલન કરશું ને તો that will help us to get rid of our સ્વભાવ્સ. For example, કે આપણને સ્વાદનો સ્વભાવ છે. We have a liking or over liking, or we indulge in very tasty foods. હવે નિયમ છે કે અમુક વસ્તુ આપણે ન જમી શકીએ, અમુક વસ્તુ આપણે ન પી શકીએ. એ નિયમનું આપણે પાલન કરીએ ને તો ઓટોમેટિકલી એ સ્વભાવ જશે. એમને એમ આપણે કામ છે, ક્રોધ છે, લોભ છે, માન છે, એ ટાળવા માટે આપણે પ્રયત્ન કરીએ, બહુ અઘરું છે. But if we follow the niyams, automatically we will become nishkami, nirlobhi, niswadi, nirmani. So following the niyams. પછી આપણે વિચાર કરવો પડે. This is a very important aspect, કે thinking. કે પહેલા તો સંકલ્પ કરવો પડે કે મારે સ્વભાવ મૂકવા છે. પછી થોડાક ઊંડા ઉતરવું પડે કે ભગવાનને શું ગમે છે, ભગવાનને શું નથી ગમતું. જેન ગમે જગદીશને જાણો, જેન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. મરજી જોઈ મહારાજના મનની, એમ રહીએ આથું જામ. જેન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. કે ભગવાનને શું ગમે છે, સત્પુરુષને શું ગમે છે, ભગવાન અને સત્પુરુષ કેવી રીતે રાજી થાય છે, ભગવાન અને સત્પુરુષ કેવી રીતે કુરાજી થાય છે, એ આપણે વિચાર કરીએ ને તો પછી એમાંથી ખબર પડશે કે આ ભગવાનને ગમે છે તો લેટ્સ ફોલો ધેટ પાથ. આ ભગવાનને નથી ગમતું તો લેટ્સ સ્ટે અવે. તો એ વિચાર કરવો પડે. That's how people like શિવલાલ શેઠ કે મુક્તાનંદ સ્વામી એ બધા આગળ વધી શક્યા. That's how they managed to get rid of their સ્વભાવ્સ. શ્રીજી મહારાજે કહ્યું કે why am I staying in Gadra? Here at Dada Khacher's Darbar. It's a very pertinent question. Maharaj stayed in Gadra for 25 years. Initially he stayed at the Darbar of Jiva Khacher. And then he stayed at the Darbar of Dada Khacher. Dada Khacher was quite young at the time. But Maharaj said, કે મને ન ગમે એવો એક પણ સ્વભાવ રાખ્યો નથી. That's why Sriji Maharaj stayed at the Darbar of Dada Khacher. જો એ સ્વભાવ આપણે ત્યાગ કરીએ, એ સ્વભાવ આપણે ન રાખીએ તો ભગવાન આપણી સાથે કાયમ રહેશે. આ તો ફિઝિકલી મહારાજ રહ્યા હતા. મહારાજ મધ્યનું 33મું વચનામૃત એમાં પણ વાત કરે છે કે આવી રીતે આ વર્તમાન, એ વખત તો નિષ્કામ વર્તમાન, નિયમ ધર્મની વાત મહારાજ કરે છે કે આ વર્તમાન પાકો છે તો આ લોકમાં અને પરલોકમાં દ્રઢ મેળાપ છે. Even if we are thousands of miles away, પણ અમે નજીક જ છે. તો જો ભગવાનને રાખવા હોય
તો આ વિચાર કરવો પડે કે ભગવાનને શું ગમે છે અને ભગવાનને શું નથી ગમતું. તો ઓટોમેટિકલી આપણા સ્વભાવ આપણે મૂકી દેશું. ઇફ યુ થિંક ઓફ ધોઝ ધેટ યુ લવ, મહારાજે કહ્યું છે ને કે જેમના વિશે દ્રઢ પ્રીતિ હોય, આત્મબુદ્ધિ હોય ને, તો એના વચનમાં આપણને વિશ્વાસ આવે, એના વચન આપણે માની શકીએ. We can please that person. Why does a barak please its mother or father? Because it likes its mother and father. He or she wants to please their parents. Also vice versa. Okay, why do parents do things for their children, going out of their way? Because they love their children. તો આપણને ભગવાન અને સંતમાં દ્રઢ પ્રીતિ છે, તો એમને ગમતું નથી, એ વિચારથી સ્વભાવ ઓટોમેટિકલી આપણે ત્યાગ કરી દઈશું. પછી બીજો વિચાર કરવાનો છે. મહારાજે ઘણા વિચારો આપ્યા છે કે સ્વભાવ છે ને દુઃખરૂપ છે, એનાથી મને સુખ થવાનું નથી. કદાચ ટેમ્પરરી સુખ મને મળી જાય, જેટલું કઈ માયામાં સુખ છે સર્વે દુઃખ વિનાનું ન હોય, ટેમ્પરરી, પણ કાયમ માટેનું સુખ તો એ નથી. આપણા પગમાં કાંટો હોય ને, even a small thorn, however expensive your shoes might be, however comfortable those shoes might be, પણ જ્યાં સુધી તમે કાંટો ન કાઢો ને, as long as you don't get rid of that thorn that's stuck in your foot, doesn't matter how comfortable or expensive your shoes are, પણ તમને સુખ આવવાનું નથી. તો સ્વભાવ તો એના કરતા પણ સૂક્ષ્મ છે. મહારાજે બીજી વાત કરી છે કે આ સ્વભાવ દુઃખરૂપ છે ને, આ સ્વભાવની વાત કરી. સ્વભાવ એટલે વાસના, એટલે પ્રકૃતિ, એટલે માયા. માયાના 3 ગુણ આવી જાય છે. તો મહારાજે કહ્યું છે મધ્ય 51 કે જ્યાં સુધી 3 ગુણનો સંગ છે ત્યાં સુધી કોઈ જીવ સુખીઓ થતો નથી. As long as one is under the influence of the 3 guns of Maya, no one will ever become happy or permanently happy. તો એ વિચાર રાખવાનો. બીજો વિચાર રાખવો કે મહારાજે કહ્યું છે વચનામૃતમાં કે સ્વભાવને વિશે શત્રુપણું, કે understand your સ્વભાવ્સ as enemies. આમ તો આપણે કોઈની સામે એવી આંટી રાખવાની નથી, but pretend there's someone. Maharaj has given the example that someone has killed your mother, your sister. So how much enmity we would have, આપણને કેટલી દાજ થાય, allergy to that person, કારણ કે આપણો શત્રુ છે, he is our enemy. તો in the same way મહારાજે કહ્યું કે સ્વભાવ એ મારા શત્રુ છે. એ પ્રમાણે આપણે વિચાર કરશું ને તો સહેજે સહેજે સ્વભાવ જશે. સ્વભાવ શત્રુ છે, દુઃખરૂપ છે, દોષરૂપ છે, એ આપણે વિચાર કરવો પડે. પછી એક બીજી વાત મહારાજે વારંવાર કરી છે. મેની વચનામૃત્સ કમ ટુગેધર, મેની ડિફરન્ટ વર્ડ્સ કમ ટુગેધર. ફોર એક્ઝામ્પલ, આપણે શ્રદ્ધા શબ્દ વાપરીએ છીએ. શ્રદ્ધા મીન્સ 2 things. ઇટ કેન મીન ધીરજ ઓ વિશ્વાસ. એમાં ધીરજ રાખવી પડે, વિશ્વાસ રાખવો પડે. At the same time we have to keep trying. આ વાત મહારાજે વારંવાર વચનામૃતમાં કરી છે કે we have to persevere. Section 1 number 70, Section 2 number 7. Okay, we have to keep trying. Sometimes we give up, it's too difficult, but really how hard have we tried? તો એ મંડ્યા રહેવું પડે. મહારાજે કહ્યું છે પ્રથમ 70 that, you know, keep trying, keep fighting the battle. It doesn't matter if you don't always win the battle. You may not even win the whole war. You may pass away. પણ ધણીને તો ખબર છે ને how hard you've tried. So the important thing is not the outcome or the result. The important thing is how hard we are trying. Section 2 number 7. એમાં મહારાજે 2 વાત કરી છે, સેવાની વાત પણ કરી છે. સેવાની વાત પછી આપણે કરીએ. તો મહારાજ કહ્યું કે પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. મંડ્યો રહે means he keeps persevering, trying to follow the આજ્ઞા, the vachan of Bhagwan and the Satpurush.
તો ભગવાન એની ઉપર કૃપા કરે છે. The bottom line is, without krupa, you cannot get rid of your swabhavs. આપણે જે બધી સાધના કરીએ છીએ ને, સાધના is for one thing, ભગવાન અને સત્પુરુષનો રાજીપો. એ રાજીપો થશે ને તો ભગવાનની કૃપા થશે. તો સેક્શન 2 નંબર 7 મહારાજ says કે જો ભગવાનની કૃપા દ્રષ્ટિ થશે અને ભગવાનની કૃપા થશે ને તો તત્કાળ વિકાર તરી જશે. વિકાર એટલે વાસના કે સ્વભાવ. તત્કાળ એટલે immediately. તો જો શ્રીજી મહારાજ says you have to keep persevering. Don't lose heart. Section 1 number 15. કે આવી રીતે don't lose heart. Don't lose hope. હિંમત રાખીને keep continuing. તો મહારાજે કહ્યું કે એ એકાંતિક ભક્ત કહેવાય છે. એટલે હિંમત રાખવી, પ્રયત્ન ચાલુ રાખવો, શ્રદ્ધા રાખવી, અને the other thing is કે આળસ મૂકી દેવી પડે. If there's one thing we need to get rid of, it's આળસ. મહારાજે કહ્યું કે હરિભક્તને જેટલી કસર રહે છે, સેક્શન 1 નંબર 20, એ પોતાના આળસે કરીને રહે છે. If I cannot be bothered, if I'm too lazy, even in my mind, I'm lazy. I can't be bothered to think about this. I can't be bothered to do this. તો પછી એનાથી કસર રહેશે. So we have to shake off laziness and keep trying. મહારાજે કહ્યું કે નિત્ય અભ્યાસ કરે ને, નિત્ય અભ્યાસ, continuous practice, ભલે થોડું પણ હોય, પણ એ નિત્ય અભ્યાસ કરે ને તો he will definitely or she will definitely get the fruits and the outcome will be good. પછી મહારાજે બીજી વાત કરી છે, સ્વરૂપ નિષ્ઠા. કે ભગવાનનું સ્વરૂપ અને સત્પુરુષનું સ્વરૂપ સમજ્યા વગર છૂટકો જ નથી. હું ગમે તેટલા ઉપવાસ કરું, હું ગમે તેટલો કદાચ પ્રયત્ન કરું, પણ આપણે ભગવાનનું બળ, મને જે ભગવાન મળ્યા છે એનો જેવો છે મહિમા, મને સમજાય જેવો છે તેવો મહિમા. સેક્શન 2 નંબર 13 મહારાજે શું કહે છે કે એ સ્વરૂપને તમે પણ દેખો છો, પણ પરિપૂર્ણ સમજ્યામાં આવતું નથી. You also see that સ્વરૂપ, but you don't understand the glory of that સ્વરૂપ as you should. અને જ્યારે એ સ્વરૂપ સમજ્યામાં આવશે ત્યારે કામ ક્રોધાદિક જે સ્વભાવ છે એ ટાળવામાં પ્રયત્ન થશે નહીં, સેજે જીતાઈ જશે. સેજે પંચ વિષય ટાળવા માટે કે જીતવા માટે, કે કામ ક્રોધાદિક જીતવા માટે સેજે તરાઈ જશે. તો અન્ડરસ્ટેન્ડિંગ ધ ગ્લોરી ઓફ ગોડ, ધ સ્વરૂપ, એન્ડ ધ સત્પુરુષ, જે પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ છે. આવી જ વાત મહારાજે બીજા વચનામૃતમાં કરી છે કે જેવા તમે ભગવાન અને સત્પુરુષને સમજો ને એવા તમે થશો. Section 1 number 24, section 1 number 58, section 1 number 73. એમાં મહારાજ uses the word કે તમે ભગવાન અથવા સત્પુરુષને, અમુક ઠેકાણે ભગવાનની વાત છે, અમુક ઠેકાણે સત્પુરુષની વાત છે, મોટા પુરુષ, અતિશય જે મોટા પુરુષ. તો જેવા તમે એમને સમજશો એવા તમે થશો. તો તમે ભગવાનને સત્પુરુષને નિર્દોષ, નિર્વાસનિક, વિધાઉટ સ્વભાવ્સ, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાર્થ, નિસ્નેહ તમે સમજશો ને તો યુ વિલ ઓલ્સો બીકમ લાઇકવાઇઝ ફ્રી ઓફ સ્વભાવ્સ. તો એવી રીતે એ સ્વરૂપને આપણે સમજીએ તો આવી રીતે આપણે સ્વભાવ વગર ના થશું. પછી મહારાજે સેવાની વાત કરી છે કે મોટા સંત, સેક્શન 2 નંબર 7 ની અતિશય સેવા તો ભગવાનની કૃપા થાય. મહારાજે ઉકા કાચરની વાત કરી છે, સેક્શન 2 નંબર 25, કે એમને સેવા કરવાનું વ્યસન પડી ગયું છે. અને જેને એવું વ્યસન હોય ને તો ગમે તેવી મલિન વાસના હોય, આ જો શબ્દ મહારાજે વાપર્યા છે, however bad, મલિન વાસના હોય તો પણ that will go, જો સેવાનું વ્યસન હોય તો. સાંખ્ય વિચાર કરવો પડે. આ વિચારની વાત ફરી મહારાજે કહ્યું કે વિષયમાં કોઈ દિવસ તૃપ્તિ થઈ નથી, તો એ વિચાર આપણે કરીએ ને તો વી ડોન્ટ ફીલ લાઈક ગોઈંગ ઇન ટુ ધ વિષયસ, તો આપણા સ્વભાવ ચિતાઈ જશે. સંયમ રાખવો પડે, સતત જાણપણું રાખવું પડે, અંતરદ્રષ્ટિ. પહેલા તો અંતરદ્રષ્ટિ કરવી પડે તો રેકોગ્નાઇઝ ધ સ્વભાવ, એ તો વાત આપણે સાંભળી.
પણ then to get rid of the સ્વભાવ્સ એમાં પણ સતત જાણપણું, because we may fall, get up. I made a mistake, I don't want to make the same mistake again. સતત જાણપણું. મહારાજે કહ્યું છે કે નામું રાખવું પડે. You have to constantly introspect કે આ સ્વભાવ મને છે. I'm trying to get rid of the સ્વભાવ્સ. હજુ સ્વભાવ કેટલો રહ્યો છે, એ સ્વભાવને લઈને કેટલું દુઃખ મને થાય છે, એ સ્વભાવને લઈને કેટલું દુઃખ બીજાને થાય છે. તો એ બધો આપણે વિચાર કરીએ તો આવી રીતે એ સ્વભાવ પણ જશે. આપણી પાસે ભગવાન ને સત્પુરુષ છે તો નિષ્કપટ પણ આપણે થવું પડે. આપણી કદાચ ભૂલ થઈ ગઈ હોય, ભલે દર ફેરે ફિઝિકલી આપણે નિષ્કપટ ન થઈ શકીએ, પણ પત્ર કદાચ લખી શકીએ, અથવા પૂજામાં આપણે દિલથી ગદગદ ભાવે આપણે પ્રાર્થના કરી શકીએ. Not just a quick, oh, please forgive me of all my sins, and then do the same thing again. પણ ભાવથી નિષ્કપટ આપણે થઈએ, પ્રાયશ્ચિત આપણે શોધી નાખીએ, વિચારી લઈએ કે મારી ભૂલ થઈ છે, ચાલો મારી ભૂલ થઈ છે, I got angry, I shouldn't have got angry. મેં કંઈક ન જમવાનું જમી લીધું, તો what પ્રાયશ્ચિત should I do? હું 5 મારા તો ફેરવી શકું ને, હું કદાચ એક ઉપવાસ કરી શકું. એ આપણે વિચાર કરવો પડે. પછી I'm not saying you go down કે બસ તમે એક સામતા બધા ઉપવાસ કરી નાખો, don't go the other way. પણ કદાચ આપણી નાની મોટી ભૂલ થઈ ગઈ હોય, એટલીસ્ટ કંઈક નાનું પ્રાયશ્ચિત કરી લે. ને બિગેસ્ટ પ્રાયશ્ચિત શું છે કે try not to make the same mistake again. તો એ રીતે આપણે કરીએ તો આવતા ઘણા ઉપાય છે. સંપ, એકબીજાની સાથે આપણે રહીએ છીએ ને, સંપ ઇઝ જસ્ટ એઝ ઇમ્પોર્ટન્ટ. મહારાજે સંપની વાત કરી છે, પક્ષ શબ્દ વાપર્યો છે, અંત્યનું 7મું વચનામૃત. ગુણાતીતાન સ્વામી has said the same thing કે તમે બધા સાધુ, બ્રહ્મચારી, પાળા એટલે પાર્ષદ, હરિભક્તો, તમે આવો સંપ રાખશો ને તો ગમે તેવા તમારા શત્રુ હશે. Now he's talking about અંતરશત્રુ, કામ, ક્રોધ, લોભ, માન, મદ, મોહ. ગમે તેવા અંતરશત્રુ હશે ને એ પણ પરાભવ કરી શકશે નહીં. They will not be able to conquer you. Sometimes we think this is my own sadhana. It is your own sadhana with God and the Satpurush. But you also need the santos, you need the haribhaktas. તમને કોઈની સાથે બનતું ના હોય, તમને સંપ કે પક્ષ ન હોય, તો પછી આપણા સ્વભાવ જવાના નથી, સમજી રાખજો. તે મહારાજે વાત કરી છે, અંત્યનું 7મું વચનામૃત, અને ગુણાત્યાન સ્વામીની વાત પણ છે, 3જા પ્રકરણની વાત. તો આપણે આ રીતે વિચાર કરીએ તો આવી રીતે આપણા સ્વભાવ જશે. To do all this, as I explained, you need to persevere. આરસ કાઢી નાખવો પડે, ખપની જરૂર પડે. ખપ, ખટકો શબ્દ પણ આપણે સાંભળીએ છીએ. ખપ એટલે શું? શ્રીજી મહારાજ has given a definition in the વચનામૃત કે કોઈનો રોક્યો રોકાય નહીં. આપણને 100% કરવું જ હોય ને તો no one can stop you. Everything else is an excuse કે આમ છે કે આમ છે. Nothing can stop you. That is the definition of khap. આપણે ખરેખર ભણવું હોય, ખરેખર if we want to achieve something in life, if we put our mind to it, we can do it. એટલે એ પ્રમાણે ખપની પણ જરૂર પડે. અને we have to be strong. We have to learn to say no. પછી વિચારમાં આ બધું આવી જાય છે. We have to think that this is possible. ઘણી વખત શું થાય, આપણે નાસીપાસ થઈ જાય. This is not possible. This is too difficult. Okay, it may be difficult, but it's not too difficult. It may be, we may think it's impossible, but no, it is possible. ઘણી વખત એમાંથી જ આપણે નાસીપાસ થઈ જાય કે this is too difficult and there's no way I can do this. But look at the examples. સુરા ખાચર જેવા હોય કે સગ્રામ વાગડી જેવા હોય કે અભયસિંહ દરબાર જેવા હોય કે મૂલજી બ્રહ્મચારી જેવા હોય કે મુક્તાનંદ સ્વામી જેવા હોય કે they kept their focus on ભગવાન, તો they managed to achieve their goal. એટલે મુખ્ય વસ્તુ તો ભગવાન અને સંત છે. આપણે ગરજ રાખવી પડે, આપણે નમ્ર થવું પડે. એ પ્રમાણે આપણે કરીએ તો ખરેખર આપણા સ્વભાવ આ રીતે બધા જતા રહેશે. એટલે I leave you with 3 things to ponder on at the end. કે એક તો મનોબળ, કે our mind must be strong. મન જીત્યું હોય ને તો આખું જગત જીત્યું કહેવાય. નિત્ય વિચાર કરવો કે કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે. મનનો વિશ્વાસ ન રાખવો, મન સાથે લડાઈ લેવી. Fight with your mind. એ મનોબળ. પછી આત્મબળ, આત્મનિષ્ઠા. હું આ દેહ નથી, સ્વભાવ છે, they are part of this day. હું તો આત્મા છું.
અને વિશેષ કરીને સત્પુરુષ મારા આત્મા છે, એટલે સત્પુરુષનું બળ આપણે રાખવું, સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ, સત્પુરુષને વિશે બળ, સત્પુરુષની સામે દ્રષ્ટિ રાખવી, એને રાજી કરવા છે, એમને જે રીતે જીવન જીવ્યું એ પ્રમાણે આપણે કરવું છે. Let's be inspired by his life. That's why we say read the જીવન ચરિત્ર of પ્રમુખ સ્વામી મહારાજ to be inspired. અને સત્પુરુષમાં નિર્દોષ બુદ્ધિ, તો આપણે પણ નિર્દોષ થશું. અને છેલ્લી વાત કે ભગવાનનું બળ, એટલે ભગવાન અને સત્પુરુષનું બળ બધું આવી જાય છે કે આપણે ભગવાન મળ્યા છે અને he will help us. The સત્પુરુષ will help us. યોગી બાપાએ કહ્યું ને કે દોષનો શું ભાર છે, દોષ તો આમ તરી જશે. મહારાજે કહ્યું, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કલ્યાણની વાત શું કરો છો, કે કલ્યાણ તો ચપટીમાં થઈ જશે. તો આપણને ભગવાન મળ્યા છે, આપણને ભગવાનના અખંડ ધારક એવા જે સત્પુરુષ જે કોઈને મળ્યા નથી એવા સત્પુરુષ મળ્યા છે, તો એમનું બળ રાખીને આપણે પ્રયત્ન કરીએ તો 100% આને આ જન્મ આપણા સ્વભાવ એ જશે. તો મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ આપણને એવું બળ આપે અને આ જ જન્મે આપણા બધા સ્વભાવ જાય, એ જ પ્રાર્થના. મારી ભૂલ થઈ છે એવું પોતાને સમજાય તો ભૂલ ટળે ને. પણ મારી ભૂલ જ નથી, મારી શું ભૂલ છે, તમે મને શું કહો છો? ખરેખર હોય તો પછી એનો આમાં બાજીએ છીએ, પછી ભૂલ ટળે ખરી? ભૂલ છે સમજાય, દોષ છે એ સમજાય તો એ દોષ ટળે. તો એ ક્યારે દોષ આપણો ઓળખાય? સત્સંગ થાય તો જ. આપણે આ સત્સંગ થયો છે એટલે તમને આ વિચારને આ પ્રશ્ન તમને થયો કે મારા દોષો છે એ ટળતા નથી, તમને આ દેખાય, એ દેખાયા છે. હવે એ ભૂલ સમજાઈ છે તો એ જે સત્સંગ કરતાં 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 ઘસારો પડી જશે, એ ઘસાતા જશે. આપણને ખબર નહીં પડે પણ એ ઘસારો પડે જ છે. કઠણ આપણો પેલો કૂવા ઉપર પથ્થર છે એને દોરડાથી દરડું પાતળું છે, ઢીલું જ, તો પણ ઘસારો પડે છે, પાણી ખેંચવાથી એને કાપવો પડે જ નહીં. એમ આપણે સત્સંગની સેવા કરીએ, કથા વાર્તા કરીએ, બીજું ત્રીજું કરીએ, એમાંથી કંઈક આપણને ઘસારો થશે. અને શ્રીજી મહારાજનો આપણે આશરો છે, એટલે આશરાની અંદર આપણે એક જ છે કે આવો ભગવાન શ્રીજી મહારાજ મળ્યા છે એટલે આપણે બધા સ્વભાવોને વાસના ટળી જશે. નથી મહારાજે પણ કહ્યું છે કે મારા કહેવાયા છે એમાં રંચ માત્ર કસર રાખવી નથી. શ્રીજી મહારાજે મધ્ય 45માં વાત કરી છે કે મારા કહેવાયા છે, આપણે કહેવાયા છો ને, કે ના કહેવાયા પૂરતા રહેશો તો થશે. ખરેખર અમે તો એમ દ્રઢતાવાળા છે તો શું કહે છે કે મારા કહેવાય એમાં રંચ માત્ર કસર હવે નહીં રાખે. આપણે માર્ગે ચાલ્યા છે એ માર્ગ મૂકો નહીં કે માર્ગ સાચો છે, પણ તમે થોડી સાધના કરણ મૂકી દો પછી કંઈ આગળ વધાય નહીં. સાધના માર્ગ છે આપણો. આપણે અત્યારે બધા સાધકો છે અને ભગવાનને સંત જે મળ્યા છે એની આજ્ઞામાં રહીને આપણે આપણું કાર્ય કરે જવાનું. જે એમની આજ્ઞા છે એમાં રહી અને કથા છે, વાર્તા છે, કીર્તન છે, વ્યવહાર છે, સંસાર છે, જે એમની આજ્ઞા મુજબ કરશો એમ કરતાં કરતાં સ્વયં કે વાસના સ્વભાવ પણ ટળી જશે અને સુખ્યા. એટલે મારા કહેવા છે એમાં મારા રંચ માત્ર કસર, એટલે રંચ માત્ર કસર રાખવાની નથી. એમના થયા છે બાળકને તમે પોતાનો માન્યો, બાળક આપણો થયો તો બાળકને બધું તૈયાર કરે કે નહીં કરે? એને કંઈ કહેતો નથી મને ભણાવો ગણાવો, લુગડો કપડો, ખાવાનું પીવાનું, બંગલો મોટર કરે, પણ તમને મારો થયો છે એટલે એને માટે બધી ચિંતા કરો રાત દિવસ. એમ ભગવાન પણ આપણી ચિંતા એમના થાય કરીએ છીએ, પણ આપણે થવું જોઈએ, એમના થવું જોઈએ. એમના થઈને જો રહીશું તો બધા સ્વભાવને વાસના બધું ટળીને ચાલ્યું જશે, કંઈ રહેવાનું નથી. તો એ માટે ધીરજ રાખવાની. આપણે સત્સંગ મળ્યો છે સાચો છે, ભગવાન મળ્યા છે સાચા છે, એમનો આશરો છે, એટલે અંતકાળે સ્વામી કે મહારાજને જરૂર તેડવા આવું એમ મહારાજે પણ કહ્યું. અંતકાળે જરૂર, અંતકાળે પણ આપણી કસર કાઢી અને ભગવાનનો આશરો છે ભગવાનનો, એટલે અંતકાળે પણ આપણે શુદ્ધ કરી અને ભગવાન લઈ જાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કપાય એટલું કપાય, પહેલી વાર સાંભળ્યું. એટલે જો આપણે ભગવાનમાં જોડાવાનું, સંતમાં જોડાવાનું છે, એને બદલે બીજે જોડાઈએ છીએ. એટલે જાત જાતના સ્વભાવ છે આપણને બધા આ દેખાય છે, આ સત્સંગમાં દેખાય છે. અને જાણપણું ના હોય, અંતરદ્રષ્ટિ ના હોય તો ચાલ્યા જ કરે. 40-50 વર્ષ થયા હોય સત્સંગમાં પણ એવો ને એવો જ રહે. સેવા ભક્તિ બધું જ કરો છો
પણ જોડાણ થતું નથી સત્પુરુષ સાથે, ભગવાન સાથે. એટલે એ તપાસ કરવાની છે, શું મને નડે છે, કે સ્વભાવ જ નડે છે, બીજું કોઈ વસ્તુ નડતી નથી. સત્પુરુષ સાથે જોડાણ, ભગવાન સાથે જોડાણ, એ ઉપાય. અને જરાય વાર ન લાગે સ્વભાવ ટળવા. તો બીજા સૌ ઉપાય છે બધા લાંબે ગાળે બધું થાય ના થાય ગેરંટી નહીં, પણ સ્વભાવ સાથે વેર ભાવ રાખે તો જ ઊંધી પૂછડી સ્વભાવ ભાગી જાય. કોરોના મહામારીથી આપણું વિશ્વ વહેલી તકે મુક્ત થાય અને વિશ્વમાં સર્વત્ર સર્વ પ્રકારે સુખ અને શાંતિનું પ્રવર્તન થાય, તે માટે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાનમાં જોડાઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં